ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે ભેગા થયા છીએ ફરી પાછા કઠિન મુદ્દાનું નિવારણ કરવા માટે. યામ ભૂમિતિમાં આપણે કાલે જોયું હતું કે ગ્રાફમાં બિંદુઓનું નિરૂપણ કઈ રીતે કરીએ છીએ, એક રેખા ઉપર કઈ રીતે નિરૂપણ થાય છે અને એક અક્ષ બને છે. હવે એ અક્ષ એક બને છે, પછી બીજી અક્ષ લઈએ છીએ, એ લંબ ગોઠવીએ છીએ અને એમાં પણ બિંદુઓનું નિરૂપણ કઈ રીતે થાય છે એ આપણે કાલે જોયું હતું. અત્યારે બ્રીફલી આપણે ફરીથી જોઈ લઈશું. જે વિદ્યાર્થી મિત્રોને યામ ભૂમિતિમાં ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો તમે ક્વેશ્ચન ફોર્મ, ફીડબેક ફોર્મ આપેલું જ હોય છે, એમાં તમે તમારા ક્વેશ્ચન્સ પૂછી શકો છો. એ ક્વેશ્ચન્સનું પણ નિવારણ અહીંયા થઈ જ જશે, બરાબર છે. અને આ જે યામ ભૂમિતિ ચેપ્ટર છે એ 10માનું બેઝિક છે, એટલે 10મામાં જે આવી રહ્યું છે યામ ભૂમિતિના ચેપ્ટરમાં જે પણ કન્ટેન્ટ આવી રહ્યું છે એનું બેઝિક પ્લસ નેક્સ્ટ ચેપ્ટર જે ચેપ્ટર 4 છે એમાં પણ યામ ભૂમિતિના બેઝિક પોઈન્ટ્સ જે છે એ અહીંયા આપેલા છે. તો આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહેશે તમારા લોકો માટે, એટલે ખૂબ જ ધ્યાન આપીને ભણવાનું છે, રાઈટ. હવે કાલે આપણે જે ભણ્યા છીએ એ ફરીથી રિપીટ કરીશું અને એમાં થોડુંક ફરીથી જોઈ લઈએ, એટલે આગળ બિંદુઓનું નિરૂપણ કઈ રીતે થાય છે, બિંદુઓ કઈ રીતે ગોઠવવાના છે, એક્સ અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર કયા ચરણમાં કયું બિંદુ આવે છે એ આપણે ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ પહેલા તો યામ ભૂમિતિ છે. તમને લોકોને જે કાલે મેં ઉદાહરણ આપ્યા હતા એ જ રીતે જોઈએ તો આપણો જે આખા વર્લ્ડનો મેપ છે એની ઉપર અક્ષાંશ અને રેખાંશ દોરેલા હોય છે, તો એ જ રીતે આપણે અહીંયા બોર્ડ ઉપર આપણી ગ્રાફ રેખાઓ ગ્રીડ લાઇન્સ લઈ લઈએ અને ગ્રાફ એક લઈ લઈએ. હવે એક્સ અક્ષ લઈએ અને વાય અક્ષ લઈએ, એના ઉપર પોઈન્ટ્સ મૂકી દઈએ. કોઈ એકમ અંતરે પોઈન્ટ્સ આવેલા છે, રાઈટ. હવે કાલે આપણે જે જોયું હતું એ ફરીથી થોડુંક રિપીટ થઈ જાય છે. અહીંયા જુઓ, હવે જે પોઈન્ટ્સ આપેલા છે, 2 પોઈન્ટ્સ તમને દેખાઈ રહ્યા છે. એમાં સૌ પ્રથમ પી બિંદુ. હવે એ જે પી બિંદુ છે એ પી બિંદુ એક્સ અક્ષથી લંબ છે અને એ લંબ અંતરે લંબમાં એક્સ અક્ષને છેદે છે એમ બિંદુએ અને જે વાય અક્ષને છેદે છે એ છે એન બિંદુએ છેદે છે. તો આ રીતે પી એમ એન ઓ આ બંને સરખા થશે અને NP અને OM સરખા થશે. એ જ રીતે Q બિંદુ માટે પણ એક્સ અક્ષ ઉપર જ્યારે લંબ દોરવામાં આવે છે તો એ R બિંદુમાં છેદે છે, વાય અક્ષ ઉપર જ્યારે લંબ દોરવામાં આવે છે તો એ S બિંદુમાં છેદે છે. હવે અહીંયા જ્યારે OM અને NP બંને સરખા થાય છે અને એક્સ અક્ષ ઉપર કઈ બાજુ છે જુઓ, વાય અક્ષની ડાબી સાઈડ છે. હવે વાય અક્ષની ડાબી સાઈડ કાલે મેં તમને શીખવાડ્યું હતું કે વાય અક્ષની ડાબી સાઈડ જ્યારે પણ જઈએ છીએ તો એક્સ અક્ષની જેટલી પણ વેલ્યુ છે એ બધી કેવી હોય છે, પ્લસ હોય છે, ધન હોય છે. તો NP અને OM અને એના જે આપણે અંતર જોઈએ છીએ કેટલા એકમ અંતરે છે, તો 1, 2, 3 and 4 4 એકમ અંતરે આ બિંદુ આવેલું છે. અને એ જ રીતે આપણે લઈએ કે બંને સમાંતર રેખાઓ છે, એ જ રીતે આપણે PM અને ON નું જોઈશું ને, તો એના માટે પણ કેટલા એકમ અંતર આવશે, 1, 2 અને 3 3 એકમ અંતરે આ બિંદુ આવેલું છે. હવે એ જ રીતે Q બિંદુ માટે આપણે કાલે ફરીથી જોઈ જ ગયા હતા, ફરીથી જોઈ લઈએ કે Q બિંદુ માટે QR બરાબર OS થશે. તો એના માટે OR બરાબર SQ થશે અને એના માટે 6 એકમ અંતર છે. જુઓ, સંખ્યાઓ જે છે એ માઇનસમાં છે, ઋણમાં છે, પણ જ્યારે આપણે એકમ અંતર જોઈએ છીએ તો એ હંમેશા ધન છે અને 6 એકમ અંતર થશે. એ જ રીતે QR અને SO લઈએ તો એના માટે પણ કેટલા એકમ અંતર આવશે, તો 1 અને 2 2 એકમ અંતર આવશે. અને એ જો એક્સ અક્ષની નીચેની સાઈડ છે, તો જ્યારે આપણે એક્સ અક્ષની નીચેની સાઈડ જઈએ છીએ તો વાયની જેટલી પણ કિંમતો તમે જોઈ શકો છો તો એ બધી જ કિંમતો કેવી છે, માઇનસમાં છે. તો આ બધી જ વસ્તુઓનો ખાસ ધ્યાન રાખવાનું છે. પ્લસ હવે આપણે કાલે આટલે સુધી તો જોઈ ગયા હતા 2 એકમ અંતર, 4, 3 એકમ અંતર, બરાબર છે. આ જે બિંદુ છે મેં તમને કીધું હતું એમ કે પહેલું ચરણ છે, વાય અક્ષ અને એક્સ અક્ષનું પહેલું ચરણ, એના પછીનું બીજું ચરણ. હવે પહેલા ચરણમાં વાયના યામ અને એક્સના યામ બંને કેવા હોય છે, ધન જોવા મળે છે. બીજા ચરણમાં એક્સના યામ માઇનસ હોય છે, વાયના યામ પ્લસ જોવા મળે છે. તો એ રીતે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. હવે એ જ ગ્રાફને આપણે જોઈએ તો જ્યારે પી બિંદુ માટે એક્સ યામ કેવા હોય, તો વાય અક્ષથી એક્સ અક્ષની દિશામાં માપેલ લંબ અંતર
હવે આ જે વાય અક્ષથી એક્સ અક્ષની દિશામાં, એક્સ અક્ષ કઈ બાજુ જાય છે? આ બાજુ. જો આ સાઈડ છે તો એક્સ ડેશ મતલબ દિશા એક્સની બાજુ જ્યારે જઈએ છીએ ત્યારે એક્સ અક્ષની દિશામાં માપેલ લંબ અંતર, એટલે આ લંબ અંતર માપવામાં આવે છે એ એક્સ યામ થાય છે. એ જ રીતે જો હવે એ જે એક સાઈડ જાય છે તો એ થયું એક્સ યામ. એ જ રીતે ક્યુ બિંદુ માટે સપોઝ કે આપણે જોઈએ તો ક્યુ બિંદુ માટેના યામ કેટલા થશે? જો પહેલા પી નો યામ એક્સ નો યામ 4 થયા. હવે ક્યુ બિંદુ માટે એક્સ નો યામ શું થશે? તો એ થશે -6. કેમ? કારણ કે અહીંયાથી એકમ અંતર કેટલું છે? 1 2 3 4 5 6. તો 6 એકમ અંતર ક્યુ બિંદુ માટે, મતલબ કે એક્સ નો યામ છે -6 અને પી નો એક્સ યામ છે 4. બરાબર? ક્યુ નો એક્સ યામ -6 અને પી નો એક્સ યામ 4 છે. આ જ રીતે હવે વાયામ આપણે જોવા હોય તો વાયામ શું કઈ રીતે હશે? તો જો એક્સ અક્ષની, પહેલા તો એક્સ અક્ષ માટે ધન અને ઋણ પણ જોઈ લઈએ. તો એક્સ અક્ષની દિશામાં, એક્સ અક્ષની ધન દિશામાં એક્સ નો યામ ધન હશે અને ઋણ દિશામાં જઈએ તો એનો યામ ઋણ થાય છે. કારણ કે આપણે સંખ્યા રેખા ઉપર પણ જોયું હતું, કાલે પણ ભણ્યા હતા કે 0 મતલબ વાય અક્ષથી તમે ધન દિશામાં જાઓ છો, ડાબી સાઈડ જાઓ છો તો એક્સની બધી કિંમતો ધન છે અને જ્યારે આ બાજુ આવો છો ઋણ દિશામાં અથવા તો જમણી સાઈડ જાઓ છો ત્યારે એક્સની બધી જ કિંમતો માઇનસ હશે. એટલે મતલબ કે ધન દિશામાં એક્સની કિંમતો ધન અને ઋણ દિશામાં એક્સની કિંમતો ઋણ થશે. રાઈટ? હવે આટલું જોયા પછી જો આખો પોર્શન તમને બતાવાઈ રહ્યો છે અને એ પોર્શન માઇનસમાં છે, પ્લસમાં છે અને આ જે આખો પોર્શન છે, આ જે આખો પોર્શન છે ઋણમાં તમને જોઈ શકાય છે. મતલબ કે વાય અક્ષની જમણી બાજુએ એક્સ યામ હંમેશા ધન હશે અને એક્સ યામને કોટી પણ કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે આગળ પી બિંદુ અને ક્યુ બિંદુ. હવે પી અને ક્યુ બિંદુ માટે આપણે વાય યામ જોઈએ છીએ. તો વાય યામ તો એક્સ અક્ષની એક્સ અક્ષથી આ જે એક્સ અક્ષ છે એ વાય અક્ષની ધન દિશામાં માપેલ લંબ અંતર, મતલબ વાય અક્ષની આ દિશા અથવા તો ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ, એ જે માપેલ લંબ અંતર છે તો એને એક્સ યામ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આ એક્સ અક્ષ, એક્સ ઉપરની સાઈડ જઈએ છીએ તો પી નો જે યામ છે એ કેવો મળે છે? ધન મળે છે. અને કેટલો મળે છે? તો 1 2 અને 3 મળશે. તો જો અંતર વાય અક્ષની ધન દિશામાં હોય, મતલબ આ ધન દિશામાં જાય છે તો એ કેટલો, એનું માપ કેવું હશે? તો ધન જોવા મળે છે. જો અંતર વાય અક્ષની ઋણ દિશામાં, મતલબ કે નીચેની સાઈડ જતું હશે ત્યારે એની જે કિંમતો છે, વાયના જે યામ છે એ હંમેશા માઇનસ જોવા મળે છે. અને એ જ રીતે જોઈએ તો પી નો વાય યામ, મતલબ કે 1 2 અને 3, તો એ 3 થશે. અને અહીંયા છે ક્યુ, તો ક્યુ નો વાય યામ કેટલો થશે? તો 1 અને -1 અને 2, અને એ છે અહીંયા માઇનસમાં, તો -2 યામ જોવા મળે છે. જો ઉપરની સાઈડ તો બધી ધન, નીચેની સાઈડ જે જઈએ છીએ તો એનો વાય યામ છે એ ઋણ જોવા મળે છે. અને આ જે વાય યામ છે એને ભુજ કહેવામાં આવે છે. આપણે કાલે પણ એના ઉપર ડિસ્કસ કરી ગયા કે એક્સ યામ છે એને કોટી કહેવાય છે અને વાય યામ જે છે એને ભુજ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ હવે એક્સ અક્ષ અને વાય અક્ષ, એના ઉપરથી આપણે પી ના યામ જોયા, પી ના એક્સ યામ અને ક્યુ ના એક્સ યામ, પછી પી ના વાય યામ અને ક્યુ ના વાય યામ. હવે એક્સ અને વાય આખો ટોટલ એક આખો યામ કઈ રીતે લખી શકાય છે? તો પહેલા સૌ પ્રથમ તો એક્સ અને વાય આ રીતે એને લખવામાં આવે છે. તો એમાં પી નો યામ શું થશે? ચાલો, તો પી નો યામ થશે 4 અને 3. એ જ રીતે બિંદુ ક્યુ નો યામ શું થશે? તો -6, પહેલા એક્સ યામ લખવામાં આવે છે તો -6 અને -2. રાઈટ? હવે આટલી સુધી આપણે બિંદુનું નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે, અથવા તો ખાલી એવું દર્શાવવામાં આવે, કોઈ પણ બિંદુ આપેલું છે અને એવું કહેવામાં આવે કે આનો એક્સ યામ શોધો અથવા તો વાય યામ શોધો, અથવા તો આ બિંદુ છે એનું એ કઈ જગ્યાએ આવેલું છે એના યામ શોધો. બરાબર છે? અથવા તો યામ આપેલા હોય અને એને ગ્રાફમાં દર્શાવવાના હોય તો એ ટાઈપના એક્ઝામ્પલ્સ આપણે આગળ જોઈએ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આગળના જે પોઈન્ટ્સ બિંદુઓનું નિરૂપણ કર્યું અને એને કઈ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે, તો એના એક્ઝામ્પલ્સમાં આપણે કઈ રીતે બિંદુઓ દર્શાવી શકીએ છીએ, અથવા તો બિંદુ કઈ રીતે એક્સ યામ એના કયા છે, વાય યામ કયા છે,
તો એ કઈ રીતે દર્શાવાય છે તો એ એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ. તો સૌ પ્રથમ પહેલું લઈએ 5 0. અહીંયા પોઈન્ટ્સ આપેલા છે. હવે આ જે પોઈન્ટ્સ આપેલા છે, જે યામ આપેલા છે, એ યામને આપણે ગ્રાફમાં દર્શાવીશું. હવે ગ્રાફમાં દર્શાવવા માટે સૌ પ્રથમ પહેલો પોઈન્ટ લઈએ છીએ 5 0. હવે 5 0 માં હંમેશા યાદ રાખવાનું કે જ્યારે યામ બોલાતા હોય તો એમાં સૌથી પહેલો જે હોય એ એક્સ યામ હશે અને બીજો જે હોય એ વાય યામ હશે. તો 5 0 છે તો 5 0 માં એક્સ યામ કયો છે તો 5 અને વાય યામ છે 0. તો 5 એક્સ યામ છે તો એ અહીંયા હશે. હવે અહીંયાથી જ્યારે આપણે ચલો એક્સ અક્ષ ઉપર તો 5 દર્શાવી દીધા. હવે વાય યામ કયો છે 0. તો એ ક્યાંય દર્શાવવાનું રહેતું નથી. 0 છે તો એ જ એક્સ અક્ષ ઉપર આપણે અહીંયા દર્શાવી દઈશું અને એને નામ અહીંયા આપી દઈશું 5 0. હવે એ જ રીતે બીજો પોઈન્ટ જોઈએ તો બીજો પોઈન્ટ છે, બીજા યામ છે 0 5. હવે અહીંયા 0 5 જે છે એ એનો એક્સ યામ છે 0 અને વાય યામ છે 5. તો એક્સ યામ 0 મતલબ એક્સ અક્ષ ઉપર 0 જ્યાં આવેલું છે ત્યાંથી આગળ વધીએ વાય યામ ઉપર. તો આ જે છે અહીંયાથી લંબ અંતર આવશે 5. તો અહીંયા તમને જે બિંદુ મળે છે એ બિંદુ મળશે 0 અને 5. બરાબર, આ રીતે દર્શાવવામાં આવે છે. તો ચલો બે બિંદુઓ મળી ગયા 5 0 અને 0 5. એના પછી આપણે આ બિંદુ લઈ લઈએ 2 અને 5. હવે 2 અને 5 તો એમાં એક્સ અક્ષનો યામ છે 2 અને વાય માટેનો યામ છે 5. તો 2 લઈએ છીએ એક્સ અક્ષ ઉપર તો એ 2 અહીંયા છે તો 2 થી કઈ બાજુ જવાનું છે 5 જે છે એ ધન છે. બરાબર, એટલે એક્સ અક્ષની ઉપરની સાઈડ જઈશું તો 2 થી જ્યારે આગળ વધીએ છીએ તો એ અહીંયા મળે છે આ જગ્યાએ અને અહીંયા જે યામ મળે છે એ આપણને મળે છે 2 અને 5. રાઈટ. હવે એના પછી આપણે બીજું જોઈએ 5 અને 2 આપેલા છે. તો 5 અને 2 તો સૌ પ્રથમ લઈ લઈએ 5 એક્સ યામ છે અને વાય યામ 2 છે. તો 5 ઉપરથી આપણે આગળ જઈશું અને 2 આગળ અહીંયા આવીશું. તો આ જે બિંદુ મળે છે એ આપણને મળે છે 5 2. એના પછી નેક્સ્ટ બિંદુ જોઈએ, નેક્સ્ટ યામ જોઈએ તો એ છે -3 5. હવે જુઓ અહીંયા અત્યાર સુધીમાં આપણે જેટલી પણ કિંમતો દર્શાવી એ તો એક 0 હતી અથવા તો ધન હતી, પણ હવે આવે છે -3 5. -3 5 મતલબ એનો એક્સ યામ છે એ માઇનસ હશે. તો કઈ સાઈડ આવશે? આ સાઈડ. માઇનસમાં હશે તો એક્સ યામ આ બાજુ આવશે અને એ કેટલા છે -3 છે. તો 1 2 અને 3 આ જગ્યાએ એક્સ યામ આ જ લાઈન ઉપર વાય યામ દર્શાવવાનો થશે. હવે 5 છે, વાય યામ કેવો છે? ધન છે. તો એક્સ અક્ષથી ઉપરની સાઈડ જઈશું અને -3 અને 5. તો આ જે 5 ની લાઈન છે અને -3 ની લાઈન. તો અહીંયા જે યામ મળે છે એ આપણને મળે છે -3 5. એના પછી નેક્સ્ટ જોઈએ. જો એક્સ યામ તો સેમ જ છે જે આપણે આગળના બિંદુમાં દર્શાવેલું, સેમ એ જ એક્સ યામ -3 છે, પણ વાય યામ છે એ હવે માઇનસ છે. મતલબ કે એક્સ અક્ષથી નીચેની સાઈડ જઈશું તો -3 અને નીચેની સાઈડ જતા જ્યાં તમને મળે છે -5 વાય યામ, તો આ જે યામ મળ્યા એ આપણને મળે છે -3 અને -5. આ રીતે એના પછી નેક્સ્ટ જે બિંદુ છે એ છે 5 અને -3. હવે અહીંયા એક્સ યામ છે એ 5 છે પણ વાય યામ છે એ -3 છે. તો 5 ની લાઈન અને -3 ની લાઈન એ બંને જ્યાં ભેગી થાય છે તો ત્યાં આપણે જે બિંદુ દર્શાવીશું એ મળશે 5 -3. રાઈટ. તો આ રીતે બિંદુઓ આ રીતે યામ આપ્યા હોય અને તમારે દર્શાવવાના રહે છે. 5 2 મળી ગયા, -3 5 મળ્યા, -3 -5 અને 5 -3. હવે એક લાસ્ટ જે રહેલું છે એ છે 6 1. બંને ધન છે તો પ્રથમ ચરણમાં જ આવશે. હવે 6 1 જે છે તો 0 થી 6 અને 1 મતલબ કે આ જે યામ મળે છે તો આ યામ મળે આપણને 6 અને 1. તો આ રીતે ગ્રાફ પેપરમાં તમારે દરેક બિંદુઓ આપેલા હોય અથવા તો યામ આપેલા હોય તો એ યામ અને બિંદુઓ દર્શાવવાના હોય છે. હવે જોઈ લઈએ આપણે કયા બિંદુ કયા ચરણમાં છે. બરાબર, આટલા જે બિંદુઓ દર્શાવેલા છે તો એમાં સૌથી વધારે જો બિંદુઓ કયા ચરણમાં છે તો 1 2 3 4 5 6 7 8
8 બિંદુઓ છે અને ચરણ કયા કયા છે એ પણ આપણે જોઈ લઈએ, દરેક બિંદુ માટેનું ચરણ. તો સૌ પ્રથમ લખીશું 2 5 માટે. આ જે 2 5 છે તો 2 5 માટે બિંદુ કયા ચરણમાં છે? તો 2 5 નું બિંદુ પ્રથમ ચરણમાં છે. પછી આવશે 5 2. 5 2 જે બિંદુ છે એ પણ પ્રથમ ચરણમાં છે. આ રીતના એક એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે. યામ આપ્યા હોય અને કઈ એવું કહેવામાં આવે કે આ જે બિંદુ છે, જે તે બિંદુ છે એ કયા ચરણમાં આવેલું છે. પછી 6 1 છે એ પણ પ્રથમ ચરણમાં છે, રાઈટ. તો ત્રણેય બિંદુઓ 2 5 5 2 અને 6 1 આ ત્રણેય બિંદુઓ પ્રથમ ચરણમાં આવેલા છે. એના પછી જોઈએ -3 5. તો -3 5 છે એ છે કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં. એના પછી -3 -5. હવે મેં તમને કાલે પણ કહ્યું હતું કે જ્યારે બે યામ છે, x યામ છે અને y યામ છે, બંને યામની કિંમતોની જે ઋણ અથવા ધન એ બંને સરખા હોય, મતલબ કે બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, તો એ કયા બે ચરણ હોય? એક તો પ્રથમ હોય અથવા તો તૃતીય ચરણમાં હોય. પ્રથમ ચરણમાં બંનેની કિંમતો ધન હોય અને તૃતીય ચરણમાં બંનેની કિંમતો માઇનસ હોય. તો અહીંયા બંનેની કિંમતો માઇનસ છે તો એ આવશે તૃતીય ચરણ. અને આ જે છે 5 -3, તો 5 -3 જે બિંદુ છે તો એ આવશે ચતુર્થ ચરણમાં. હવે રહ્યા બે બિંદુઓ. કયા કયા બે બિંદુઓ છે? જે પહેલા જ બે છે એ 5 0 અને 0 5. હવે 5 0 અને 0 5 એ કયા ચરણમાં છે? તો એક પણ ચરણ ઉપર, એક પણ ચરણમાં નથી. કેમ? કારણ કે જે તે બિંદુ છે એ અક્ષ ઉપર રહેલું છે, મતલબ કે x અક્ષ અથવા તો y અક્ષ ઉપર રહેલા બિંદુઓ છે. તો આ જે 5 0 છે તો એ y અક્ષ ઉપર ક્યાંય આવેલું નથી, મતલબ કે એ ફક્ત ને ફક્ત x અક્ષ ઉપર આવેલું છે. તો એને આપણે કહીશું કે x અક્ષ ઉપર આવેલું છે. આ રીતનો પ્રશ્ન પૂછાય કે 5 0 અથવા તો 0 3/2 3/2 0 1.50, તો આવા કાં તો x યામ 0 હોય અથવા તો y યામ 0 હોય, તો એવા જે બિંદુઓ હોય એ ચારમાંથી એક પણ ચરણમાં નથી આવતા, એ ફક્ત ને ફક્ત કોઈ x અક્ષ અથવા તો y અક્ષ ઉપર આવેલા હોય છે. તો હવે 0 5 જોઈએ. તો 0 5 આ જે બિંદુ છે 0 5, જો તમે અહીંયા જોઈ શકો છો, તમને ગ્રાફમાં દેખાય છે. તો એ કયા બિંદુ એ કયા અક્ષ ઉપર આવેલું છે? ચરણમાં તો આવતું જ નથી, ઓબ્વિયસ છે. તો એ છે એ y અક્ષ ઉપર આવેલું બિંદુ છે, રાઈટ. તો આ રીતે આપણે બિંદુઓ કયા ચરણમાં આવેલા છે, x અક્ષ ઉપર આવેલા છે, કયા અક્ષ ઉપર આવેલા છે એ પણ ગ્રાફ ઉપરથી ખ્યાલ આવે છે, રાઈટ. અને તમે એની નિશાની, એની જે સાઇન છે, મતલબ કે ધન છે કે ઋણ છે, એના ઉપરથી પણ તમે નક્કી કરી શકો છો. આપણે કાલે જોયું હતું, ફરીથી જોઈ લઈએ કે પ્રથમ ચરણ છે તો પ્રથમ ચરણમાં હંમેશા બંને x યામ અને y યામની કિંમતો ધન હોય છે. એટલે ડિરેક્ટલી તમે કહી શકો કે જ્યારે x યામ અને y યામ ધન હોય ત્યારે તમારે એ જે બિંદુ છે એ પ્રથમ ચરણમાં જ આવેલું હોય છે. એના પછી જે દ્વિતીય ચરણ છે એમાં x માઇનસ હોય છે, y પ્લસ હોય છે. તો આ ટાઈપના જ્યારે કોઈ પણ યામ આપેલા હોય અને પ્રશ્નમાં પૂછવામાં આવે અથવા તો ખાલી જગ્યામાં પૂછવામાં આવે કે જે તે યામ છે એ કયા ચરણમાં છે, તો ડિરેક્ટલી તમે કહી શકો કે દ્વિતીય ચરણમાં. સેમ એઝ તૃતીય ચરણમાં બંને જે યામ છે એ માઇનસ હોય છે અને ચતુર્થ ચરણમાં x યામ પ્લસ હોય છે અને y યામ માઇનસ હોય છે. તો આ રીતે કયું બિંદુ કયા ચરણ ઉપર આવેલું છે એ આપણને ખ્યાલ આવે છે. અને પ્લસ જેના y યામ અથવા તો બંનેમાંથી કોઈ પણ એક, રાઈટ, કે સપોઝ કે x યામ 0 હોય અને y યામ આપેલા હોય, અથવા તો y યામ 0 હોય અને x યામ આપેલા હોય, તો એ એવા જે બિંદુઓ છે એ કાં તો x અક્ષ ઉપર આવેલા હોય અથવા તો y અક્ષ ઉપર આવેલા હોય. અને જેના બંને યામ 0 હોય, બંને યામ 0 હોય, તો એ કયું બિંદુ થશે? જે બિંદુનો યામ બંને યામ 0 આપ્યા હોય તો એ ઓલવેઝ ઉગમ બિંદુ જ થાય અને એ
બંને અક્ષો જ્યાં છેદે છે એ જગ્યા ઉપર આવેલું હોય છે, રાઈટ. તો આ રીતે બધા બિંદુઓ આપણે દર્શાવી શકીએ છીએ. હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કંઈક આવો જ એક્ઝામ્પલ છે. ગ્રાફ આ ટાઈપનો જ હોય છે. તમારે ગ્રાફ પેપર ઉપર તો એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી જ લેવાના હોય છે. અને હવે એમાં દર્શાવેલું છે બિંદુ. હવે અહીંયા તમને યામ નથી આપેલા, તમને બિંદુ દર્શાવેલું હોય છે. હવે એ જે બિંદુ દર્શાવેલું હોય છે તો એના ઉપરથી આપણે આગળ જોઈએ કે જે તે યામ છે અથવા તો જે તે બિંદુ છે એના યામ કયા કયા છે, બરાબર. તો આપણે એ જોઈએ કે સપોઝ કે એ બિંદુ છે તો એ બિંદુના યામ કયા છે. તો હવે અહીંયા તમારે સૌ પ્રથમ ઘણી બે ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે કે સંખ્યા રેખાઓ પર જે તે યામ છે એની કિંમત કઈ છે, પ્લસ એ માઇનસ છે કે પ્લસમાં છે એ પણ જોવાનું છે, કેટલા લંબ અંતરે જે તે બિંદુ આવેલું છે. અને સૌથી પહેલા જ્યારે યામ આપણે લખીએ છીએ તો સૌ પ્રથમ એક્સ લખીશું અને પછી આવશે વાય, બરાબર. એક્સ અક્ષ અને વાય અક્ષ આ રીતનું એક આખું યામ તૈયાર થાય છે. ને આટલી બાબતો ધ્યાનમાં રાખો એટલે તમારો આન્સર ક્યારેય ખોટો પડે નહીં. હવે પહેલું એ બિંદુ જોઈ લઈએ. તો એ બિંદુ માટે એક્સ અક્ષથી આ અંતર કેટલું છે? તો જોઈ લઈએ કે 1 2 3 અને 4. તો આનો એક્સ યામ થશે 4. હવે વાય યામ માટે તો અહીંયાથી અંતર કેટલું છે જે તે બિંદુનું? તો આ 1 અને 2. પણ અંતર 2 એકમ અંતર છે. જુઓ મેં તમને કાલે પણ કહ્યું હતું એમ કે અંતર જ્યારે આપેલું હશે હંમેશા ધનમાં હશે, પણ જ્યારે કિંમતો જોવાની થશે તો એ કિંમત કઈ છે? જો આ બાજુ જોઈએ છે તો -2 છે. તો આનો વાય યામ થશે -2. તો એ બિંદુ માટે આપણે જ્યારે બિંદુઓના નામ લખીએ છીએ તો એમાં એ બરાબર -2 એક્સ યામ છે અને વાય યામ છે 4, બરાબર. તો -2 4 એનો યામ થશે. એક્સ યામ છે -2 અને વાય યામ છે 4. હવે એ જ રીતે બીજું બિંદુ જોઈએ. બીજા બિંદુના યામ કયા છે? તો બીજું બિંદુ માટે કઈ જગ્યાએ આવેલું છે સૌપ્રથમ તો એ જોઈ લઈએ. તો બીજું બિંદુ છે બી. એ જે બિંદુ છે એ આપણને અહીંયા આ સાઈડ મતલબ કયા ચરણમાં છે જુઓ તમે એ પણ જોઈ શકો છો કે જે તે બિંદુ છે એ કયા ચરણમાં જોવા મળે છે? તો જે બિંદુ છે આ ચતુર્થ ચરણમાં જોવા મળે છે. તો એના યામ કેવા થશે? એક્સ યામ પ્લસ હોય ને વાય યામ માઇનસ હોય. હવે અહીંયા આપણે કિંમતો જોઈ લઈએ. તો કિંમતો જોવા માટે ક્યાંથી આવેલું છે? તો જો આપણે એકમ અંતર જોઈશું તો 6 એકમ અંતરે આવેલું બિંદુ છે. તો એનો એક્સ યામ થશે 6. હવે વાય યામ તો અહીંયાથી આપણે ગણતા જઈએ ને તો 1 2 3 4 5 6. તો એનો સોરી વાય યામ છે આ 6 થયો એક્સ યામ. હવે વાય યામ ગણીશું તો વાય યામ કેટલો થશે? તો કેટલું છે અંતર? 1 2 3 4 5. અને આ જે લંબ અંતર છે ત્યાંથી આપણે આગળ વધીશું બી બિંદુ આગળ તો એ આપણને મળશે -5. તો આ જે બી બિંદુ માટેનું આપણને યામ મળે છે 6 - 5. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ કયો બિંદુ આવશે? સી બિંદુ આવશે. હવે એ સી બિંદુ છે એ ક્યાં આવેલું છે, ક્યાં દર્શાવેલું છે અને એના ઉપરથી આપણે એના યામ લખવાના છે. તો આપણે આગળના એક્ઝામ્પલમાં જ જોયું એ રીતે સી બિંદુ છે એ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ ઉપર આવેલું છે. જો તમે જોઈ શકો છો કે સી બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું છે. હવે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું એ રીતે જો તમને ખ્યાલ આવે તો જ્યારે કોઈ પણ બિંદુ જે અક્ષ ઉપર આવેલું હોય એના જ યામ હોય છે. બાકી જે બીજી જે અક્ષ હોય છે એના યામ ઓલવેઝ 0 હોય છે. તો ક્યાં આવેલું છે? જો એક્સ અક્ષ ઉપર આવેલું છે તો વાય અક્ષ 0 થશે. તો વાય યામ 0 થશે. તો આના યામ આપણે લખીએ તો એનું એક્સ યામ થશે -6 અને વાય યામ થશે 0, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ ડી બિંદુ. હવે જુઓ ડી બિંદુ ક્યાં આવેલું છે? તો ડી બિંદુ દ્વિતીય ચરણમાં આવેલું છે. દ્વિતીય ચરણમાં આવેલા જેટલા પણ યામ હશે એની કિંમતોમાં એક્સ યામ છે એ માઇનસ હોય અને વાય યામ છે પ્લસ હોય છે. હવે અહીંયા કેટલા એકમ અંતરે આવેલા છે ને એના ઉપરથી આપણે
સ્ટાર્ટિંગમાં જોયું એ રીતે કે કઈ રીતે આપણે એક્સ યામ અને વાય યામ લખી શકીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ એક્સ યામ માટે. તો એક્સ યામ લખવા માટે વાય અક્ષથી લંબ અંતર જોવું પડે. તો 1 2 3 અને 4 -4 આગળ એ લંબ અંતર આવે છે તો એક્સ યામ થશે ડી નો -4. હવે વાય યામ, તો વાય યામ છે તો એક્સ અક્ષથી લંબ અંતર વાય ની ધન દિશામાં, તો ઉપર જશે ત્યારે ધન દિશામાં તો 1 2 અને 3 આ બિંદુ આગળ વાય યામ જોવા મળે છે તો -4 અને 3. તો ડી બિંદુના યામ શું થાય છે? તો ડી બિંદુના યામ થશે -4 3. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ કયો બિંદુ આવે છે? ઈ બિંદુ. હવે ઈ બિંદુ માટેના યામ શોધવા હોય તો એ પણ આપણે લંબ અંતરથી શોધી શકીએ છીએ. વાય અક્ષથી લંબ અંતર જોઈએ એક્સ યામ માટે. સૌ પ્રથમ હંમેશા જ્યારે પણ આપણે લખીશું કોઈ પણ બિંદુના યામ તો સૌથી પહેલા એક્સ યામ જ લખીશું અને એ શું થાય છે એ જોઈ લઈશું. તો હવે જુઓ, આ જે બિંદુ છે એને લંબ દોરીએ છીએ અહીંયા અને આ રીતે આડી લીટી આપણે દોરી દઈએ. બંને લંબ છે, ચલો તારી લઈએ. તો આ જે અંતર છે 1 2 3 અને 4, એક્સ અક્ષ ઉપર 4 એકમ અંતરે જે તે બિંદુ છે તો એના યામ થશે 4. અને વાય અક્ષ ઉપર, તો વાય અક્ષથી આગળ જઈએ છીએ જે લંબ અંતર છે તો એ પણ કેટલું છે? 4. તો 1 2 3 4, તો વાય અક્ષ ઉપર પણ 4. તો બંને જો અહીંયા બંને યામ સરખા છે, બંનેની નિશાની પણ સરખી છે, રાઈટ? 4 4 બંને ધન છે. તો આ બિંદુના યામ મળ્યા આપણને, ઈ બિંદુના યામ કેટલા મળ્યા? 4 4. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ બિંદુ પર જતા પહેલા બધું રબ કરી દઈએ અને આવશે હવે એફ. જો એફ બિંદુ પણ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ ઉપર આવેલું છે. હવે એક્સ અક્ષ ઉપર આવેલા જેટલા પણ બિંદુઓ હોય એટલું યાદ રાખી લેવાનું કે એક્સ અક્ષના જેટલા પણ બિંદુઓ છે બધા જ બિંદુઓના જે યામ છે, વાય યામ છે એ 0 થશે, રાઈટ? તો એક્સ અક્ષના જે બિંદુઓ છે એમાં સૌ પ્રથમ આ જોઈએ છે એફ, અને એ જે એફ બિંદુ છે એ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ ઉપર. અને કયા એકમ અંતરે છે? તો આપણે જોઈ લઈએ 1 2 3 1 2 3 4 5 6 7. તો આ જે બિંદુ છે એનો આપણે એક્સ યામ લખીશું 7 અને ઓબ્વિયસ છે વાય યામ કેટલો થાય છે? 0 થાય છે. તો એફ બિંદુના જે યામ છે, એફ બિંદુના યામ શું થશે? 7 0. એના પછી નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ કયો બિંદુ આવે છે? જી બિંદુ આવે છે. હવે જી બિંદુ માટે જોઈ લઈએ કે જી બિંદુ માટેના યામ કેટલા થાય છે? એક્સ યામ અને વાય યામ. તો એક્સ યામ થાય છે 1 2 3 4, 4 એકમ અંતરે આવેલું છે તો એના એક્સ યામ આપણે લખી દઈએ 4. હવે વાય યામ માટે, વાય યામ માટે એક્સ અક્ષથી જ્યારે આપણે નીચેની સાઈડ જઈએ છીએ, ધ્રુણ દિશામાં જઈએ છીએ વાય અક્ષ ઉપર, તો 1 2 અને 3, તો એનો વાય યામ થશે -3. તો જી બિંદુ માટેનો વાય યામ થાય છે -3 વાય યામ, અને એના જે એક્સ અને વાય યામ છે એ જે છે એ આપણને થશે આપણને મળશે 4 -3, રાઈટ? હવે એના પછી કયું બિંદુ આવે છે? એચ બિંદુ આવે છે. હવે જુઓ, એચ જે બિંદુ છે એ બિંદુ ક્યાં આવેલું છે? વાય અક્ષ ઉપર આવેલું બિંદુ છે. હવે જેમ અત્યાર સુધી આપણે બે બિંદુઓ જોયા ને, કયા કયા જોયા? સી અને એફ. એ બંને બિંદુઓના યામમાં શું હતું કે વાય યામ 0 હતો, કારણ કે એક્સ અક્ષ ઉપર હતા અને એક્સ યામ આપણને કાં તો -6 મળ્યા અથવા તો 7 મળ્યા. હવે જે આ બિંદુ આવેલું છે, આ જે બિંદુ છે એ વાય અક્ષ ઉપર આવેલું છે, એચ બિંદુ, બરાબર? તો એચ બિંદુના યામ આપણે જોવાના થાય તો વાય યામ આપણને મળશે અને એક્સ યામ શું થશે? 0 થશે. તો સૌપ્રથમ આપણે એનો એક્સ યામ લખીએ તો 0 અને પછી વાય યામ, તો કેટલા એકમ અંતરે આવેલું છે? 1 2 3 4 અને ઋણ દિશામાં છે તો એનું વાય યામ થશે -4, રાઈટ? તો એચ જે બિંદુ છે એના યામ આપણને મળે છે 0 -4, રાઈટ? હવે 0 -4 એના પછીનું બિંદુ જોઈ લઈએ કે એના પછીનું બિંદુ ક્યાં આપણને મળશે? યસ, અહીંયા. હવે આ જે બિંદુ છે એના પણ આપણે એક્સ યામ અને વાય યામ જોઈ લઈએ.
તો x યામ માટે x અક્ષથી કેટલા એકમ અંતરે છે? તો 1 2 3 4 4 એકમ અંતર, પણ ઋણ દિશામાં છે એટલે શું થશે? -4 થશે એના યામ. અને y યામ કેટલા થશે? તો y યામ છે x અક્ષથી નીચેની દિશામાં જઈએ છીએ, મતલબ કે ઋણ દિશામાં જઈએ છીએ, તો 1 અને 2 એકમ અંતરે -2 આગળ આ બિંદુ આવેલું છે એટલે એના યામ થશે -4 -2. તો આપણને I બિંદુના યામ મળે છે -4 -2. હવે આઈ થિંક એક લાસ્ટ બિંદુ રહેલું છે અને એ બિંદુને આપણે દર્શાવીશું, એ બિંદુના યામ શોધીશું. તો એ બિંદુના યામ, બરાબર, મતલબ કે જે બિંદુના યામ શોધવામાં આપણે x યામ અને y યામ જ શોધવાના છે. x મતલબ y અક્ષથી કેટલા એકમ અંતરે આવેલું બિંદુ છે? તો 1 2 3 4 5 6 અને 7 એકમ અંતરે આવેલું બિંદુ છે. તો એનો x યામ થશે, -7. અને હવે y યામ થશે x અક્ષથી કેટલા એકમ અંતરે આવેલું છે? જુઓ 1 2 3 અને 4 ની લાઈનમાં આપણે આગળ વધીએ છીએ તો આપણને આ બિંદુ મળે છે. તો એ બિંદુના y યામ થશે -4, રાઈટ? તો જે બિંદુના યામ મળ્યા -7 -4. તો યસ, અહીંયા આપણને જેટલા પણ બિંદુઓ આપેલા હતા એ બધા જ બિંદુઓના યામ મળી ગયા છે. ટોટલ 10 બિંદુઓના આપણે યામ અહીંયા બિંદુઓનું નિરૂપણ કર્યું અને દરેકે દરેક બિંદુઓ બધી જ ટાઈપના બિંદુઓ આપણે લીધેલા છે. મતલબ કે કયા કયા? પ્રથમ ચરણમાં આવતા હોય એવા, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ, અને x અક્ષ ઉપર પણ આવેલા બિંદુઓ છે, y અક્ષ ઉપર પણ આવેલા બિંદુઓ છે. તો એના ઉપરથી તમને આઈડિયા આવે છે કે જે તે બિંદુ કયા અક્ષ ઉપર આવેલું છે. જે તે અક્ષ ઉપર આવેલું હોય તો બીજો જે અક્ષ છે એના યામ હંમેશા 0 થાય. સપોઝ કે x અક્ષ ઉપર આવેલું બિંદુ છે તો એનો y યામ છે એ 0 થશે, અથવા તો y યામ ઉપર આવેલું બિંદુ છે, મતલબ કે y અક્ષ ઉપર આવેલું બિંદુ છે તો એનો જે x યામ છે એ 0 થશે, રાઈટ? તો આ જે બિંદુઓ છે એ બધા જ બિંદુઓના યામ જે છે, મતલબ કે x યામ અથવા તો y યામ, એ કયા ચરણમાં આવેલા છે એ પણ આપણને આઈડિયા આવી જાય ને. સપોઝ કે E જે બિંદુ છે એ પ્રથમ ચરણમાં છે, A અને D બિંદુ એ દ્વિતીય ચરણમાં છે, I અને J આ જે બે બિંદુઓ છે એ તૃતીય ચરણમાં, અને B અને G આ બિંદુ છે ચતુર્થ ચરણમાં છે. પછી C અને F જે છે એ x અક્ષ ઉપર આવેલા બિંદુઓ છે, અને H જે છે એ y અક્ષ ઉપર આવેલા બિંદુઓ, y અક્ષ ઉપર આવેલું બિંદુ છે. તો આ રીતે આપણે જે તે બિંદુઓ દ્વારા યામ શોધી શકીએ છીએ. આપણે પહેલા યામ આપેલા હતા અને બિંદુઓનું નિરૂપણ કર્યું. અહીંયા બિંદુઓ આપેલા છે અને યામનું નિરૂપણ, મતલબ યામ શોધ્યા અને કયા ચરણમાં આવેલા છે એ તો આપણે બંને એક્ઝામ્પલમાં જોઈ લીધું. હવે નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે એ જોઈએ. શું કહ્યું છે કે નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને XY બિંદુઓનું નિરૂપણ કરવાનું છે. એટલે અનુકૂળ સ્કેલ માપ કીધો છે. હવે જો સ્કેલ માપ મેં તમને કાલે પણ શીખવાડ્યું હતું, આપણે ફરીથી આગળના જે ગ્રાફ છે ને એમાં જોઈ લઈએ કે સ્કેલ માપ શું છે. હવે સ્કેલ માપ જોવા માટે હું તમને જસ્ટ બ્લેન્ક ગ્રાફ બતાવું છું. આ જે છે એ 1 એકમ અંતરે મેં દરેક બિંદુઓના માપ લીધેલા છે. આ 1 એકમ અંતર. હવે સપોઝ કે એવું કીધું હોય કે 1 સેન્ટીમીટર, આ બધા જ બિંદુઓનું છે ને 1 એકમ અંતર આપેલું છે. હવે અહીંયા તમને આગળ આપણે જે એક્ઝામ્પલની રકમ વાંચી એમાં એવું કીધું અનુકૂળ સ્કેલ માપન. હવે કદાચ એવું કીધું હોય કે 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર, તો શું કરવાનું? તો આ જેટલા પણ આપણે એક દરેક બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એ એક સરખું જ રાખવાનું તો હોય છે. ઓબ્વિયસ છે કે દરેક બિંદુઓ વચ્ચેનું x અક્ષ ઉપર આવેલા બિંદુઓ હોય કે y અક્ષ ઉપર આવેલા બિંદુઓ હોય, જ્યારે આપણે યામ ભૂમિતિ જોઈએ છે તો એમાં દરેક બિંદુઓ વચ્ચેનું અંતર એક સરખું જ રાખવાનું છે. પણ કેટલું અંતર રાખવાનું છે? જો એક્ઝામમાં એવું આપ્યું હોય કે અનુકૂળ સ્કેલ માપન,
તો આપણે આપણી રીતે કોઈ પણ માપ એક માપ નિશ્ચિત કરીને દરેક બિંદુઓ વચ્ચે સેમ એટલું જ માપ રાખવાનું છે. હા, પણ જો હવે એવું આપ્યું હોય કે 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર તમારે લેવાના છે અને પછી તમારે બિંદુઓનું નિરૂપણ કરવાનું છે, જે તે બિંદુઓનું, તો શું કરવાનું થાય કે આ દરેક બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું રાખવું પડે? 1 સેન્ટીમીટર. અહીંયા આ બે બિંદુઓ વચ્ચેનું અંતર પણ 1 સેન્ટીમીટર, દરેક બિંદુઓ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર રાખીને ગ્રાફ દોરવાનો. એ જ રીતે આપણે આ સાઈડ પણ દરેક બિંદુઓ વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર રાખવું પડે. તો આ થઈ એક્સ અક્ષની વાત. તો વાય અક્ષ ઉપર પણ સેમ એ જ રેશિયો રાખવો પડે કે દરેક બિંદુઓ વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર રાખીને ગ્રાફ દોરવાનો થાય. હવે અહીંયા 1 સેન્ટીમીટર આપેલું છે, તો આ રીતે સેન્ટીમીટરની જગ્યાએ ઇંચ આપ્યું હોય તો પણ તમારે સ્કેલ છે જ, સ્કેલનું માપ લઈને આપણે ગ્રાફ દોરવાના થાય. ધારો કે 1 એકમ બરાબર 1 ઇંચ કીધું હોય કે 1 ઇંચ લો, બરાબર. પછી એવું પણ કહેવામાં આવે છે કે 1 એકમમાં 5 ખાના અથવા તો 10 ભાગ, 5 ભાગ દર્શાવતો આલેખ દોરવાનો છે. તો આપણે અત્યારે જે આલેખ દોરેલો છે ને, આ જે આલેખ લીધેલો છે, તો એ 5 ભાગ દર્શાવતો આલેખ છે, બરાબર. કે એક જે ચોરસ એકમ બને છે, એક ચોરસ એકમ છે, એ 5 ભાગ દર્શાવતું ખાનું છે. હવે એવું કહેવામાં આવે કે 10 ભાગ દર્શાવતું ખાનું લેવાનું છે એકમ અંતર. મતલબ કે જો આ ગ્રાફ માટે આપણે જોઈએ તો આ ગ્રાફમાં 10 ભાગ દર્શાવતો જો મારે આલેખ દોરવાનો થાય, હું અહીંયા જસ્ટ તમને એક્ઝામ્પલ આપી રહી છું. તો 10 ભાગ મતલબ આ 5 છે ને બીજું 5, તો અહીંયા 1 એકમ આવશે, અહીંયા 2 એકમ આવશે. આ રીતે જ્યારે આગળ વધશે અહીંયા 3 એકમ આવશે. સેમ એઝ અહીંયા -1 આવશે, -2 આવશે, નીચે પણ એ જ રીતે -1, -2, અહીંયા +1. એ રીતે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર બિંદુઓ દર્શાવીએ છીએ. તો આ જેટલા ભાગ થયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, બરાબર. હવે તમને જો એવું હવે એવું કહેવામાં આવે કે -1/2 અને 1 આ યામનું નિરૂપણ કરો, બરાબર છે. તો અહીંયા -1/2 એટલે એક્સ અક્ષ છે એ માઇનસ થશે, તો -1/2 એટલે ક્યાં આવશે? અડધું આવશે. તો આ જે બિંદુ છે અહીંયાથી આગળ વધીને આ જગ્યાએ, મતલબ એક જગ્યાએ, તો આ અહીંયા જે બિંદુ મળે છે, આ જે બિંદુ મળે છે એ આપણને મળશે -1/2 1. હા, એટલે જ્યારે કોઈ એકમ મોટા એકમ આપવામાં આવશે ત્યારે આ ટાઈપના યામ અને એનું નિરૂપણ કરાવવામાં આવશે. મતલબ કે એક એકમની જગ્યાએ તમને આ રીતના સ્કેલ માપ આપીને પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો હવે આપણે એક એક્ઝામ્પલ ઉપર જઈએ કે અનુકૂળ સ્કેલ માપન હતું, તો એ શબ્દ મેં તમને સમજાવ્યો. તો સૌપ્રથમ બિંદુઓનું નિરૂપણ કરવાનું છે. તો બિંદુઓનું નિરૂપણ કરવા માટે આપણે કોઈ એક ગ્રાફ પેપર જોઈશે. તો ગ્રાફ પેપર અને એની ઉપર એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીને એના બિંદુઓનું નિરૂપણ કરી લઈએ. અને આપણે આ ગ્રાફ પેપર લઈ લીધું છે, રાઈટ. હવે એમાં લખી લઈએ એક્સ અક્ષ, આ એક્સ અક્ષ છે, આ બાજુ એક્સ ડેશ છે, વાય અને વાય ડેશ. ઉગમ બિંદુ આપેલું છે, બરાબર. આટલું તમારે સૌપ્રથમ પહેલા દોરી જ લેવાનું છે. એકમ અંતર એક સરખા એકમ અંતરે દરેક બિંદુઓ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર આવેલા દોરી દેવાના છે. એક્સ અક્ષની 0 થી આ બાજુ ધન, આ બાજુ માઇનસ, 0 થી ઉપરની સાઈડ વાય આમ ધન અને નીચેની સાઈડ વાય આમ માઇનસ. આટલું કરીને ગ્રાફ તૈયાર કરી દેવાનો. હવે આપણે જે બિંદુઓ આપેલા છે એ બિંદુઓ જોઈ લઈએ. તો જુઓ, અહીંયા આપણને 5 બિંદુઓ આપેલા છે. આ 5 બિંદુઓનું આપણે નિરૂપણ કરવાનું છે. તો સૌપ્રથમ એક્સ યામ છે એ કેટલા છે? -2. તો સૌપ્રથમ એક્સ યામ જોઈ લઈએ. તો -2 ક્યાં આવશે? તો અહીંયા આવશે. અને ક્યાં આપેલું છે બીજું? 8. વાય યામ છે -2 થી આપણે આગળ વધીએ છીએ ઉપરની સાઈડ. તો વાય યામ ક્યાં જઈશું? આ બાજુ, બરાબર. એક્સ યામ તો આપણને -2 મળ્યા અને વાય યામ 8 એકમ અંતરે છે એક્સ અક્ષથી. તો આ જે બિંદુ મળે છે એ આપણને મળે છે -2, 8. હવે એના પછી બીજું બિંદુ જોઈ લઈએ, બરાબર. -2, 8 મળ્યા. હવે નેક્સ્ટ બિંદુ -1, 7. -1
હવે x અક્ષની જે બિંદુની વાત છે અહીંયા આપણને x અક્ષ ઉપર -1 છે તો આ જે યામ છે અહીંયાથી આ મતલબ કે હવે આપણે જોવાનું શું છે કે x અક્ષ ઉપર -1 થી આપણે કાં તો ઉપર જવાનું કાં તો નીચે જવાનું y યામ લેવા માટે તો y યામ અહીંયા કેવા છે ધન છે તો ઓલવેઝ x અક્ષની ઉપરની સાઈડ આવશે તો -1 અને 7 સેમ એઝ આની રીતે થશે ને ડબલ છે જો -2 અને 8 તો એ જ રીતે અહીંયા ઉપરની સાઈડ આટલે આવીએ છીએ તો એ બિંદુ આપણને મળે છે -1 7 જો આ બંને બિંદુઓનું ચરણ કયું કહી શકાય તૃતીય ચરણ કહી શકાય રાઈટ હવે એના પછી 0 -1.25 હવે જુઓ અહીંયા x યામ તમને કેટલા આપ્યા છે 0 તો x યામ 0 ક્યાં છે તો અહીંયા છે આ જગ્યાએ હવે y યામ આપેલા હોય તો કાં તો ઉપરની સાઈડ ધન હોય તો ઉપરની સાઈડ જવાનું આ જ લાઈન ઉપર અને ઋણ હોય તો નીચેની સાઈડ જવાનું તો અહીંયા કઈ કિંમત છે ઋણ કિંમત આપેલી છે અને ઋણ કિંમત આપી છે જો મેં તમને આગળ પણ શીખવાડ્યું કે 1/2 હતા તો 1/2 ને આપણે પોઈન્ટમાં દર્શાવવા હોય તો કેટલા મળે પોઈન્ટમાં દર્શાવતા 1/2 ને આપણે પોઈન્ટમાં દર્શાવીએ તો 0.5 રાઈટ તો એ રીતે અહીંયા પોઈન્ટમાં આપણને એક યામ આપેલો છે કિંમત આપેલી છે અને એ કેટલી આપી છે -1.25 હવે -1.25 દર્શાવવાના હોય તો આ માઇનસ છે 0 છે બરાબર એટલે 0 થી આપણે x y યામ ઉપર જ લેવાનું છે એનો x યામ તો 0 જ છે એટલે -1 હવે -1 થી થોડોક વધારે છે અને 0.25 છે હવે આ જે ખાના છે એ કેટલા ખાના છે 5 ખાના વાળો ગ્રાફ દોરેલો છે એના 4 ભાગ આપણે કરીએ તો કંઈક આ જગ્યાએ મળે છે આપણને અને અહીંયા મળશે -1 એનો x યામ 0 અને y યામ થશે -1.25 તો જો રબ કરીને ફરીથી પરફેક્ટ એનો યામ હું તમને દર્શાવી દઉં તો -17 અને અહીંયા મળશે આપણને 0 -1.25 રાઈટ હવે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ બિંદુ કયું છે તો 1 અને 3 હવે બંને યામ ધન છે તો પ્રથમ ચરણમાં જ આવશે x યામ થશે 1 તો y અક્ષથી 1 એકમ અંતરે અને y યામ છે 3 તો x અક્ષથી 3 એકમ અંતરે ઉપર જવાનું છે તો અહીંયા આ જે બિંદુ મળે છે એ મળશે x યામ કેટલા 1 અને અહીંયા y યામ છે 3 તો આ રીતે આપણે બિંદુઓનું નિરૂપણ કરી શકીએ છીએ રાઈટ એનું પણ પરફેક્ટ લખી લઈએ આ રબ કરીને અને એ મળે છે 1 અને 3 હવે લાસ્ટ બિંદુ છે અને x યામ છે એના કયા છે 3 આપેલા છે તો મતલબ કે ધન છે તો આ જે 3 છે આ એનો x યામ છે બરાબર હવે 3 માં y યામ જો ધન હોય તો ઉપરની સાઈડ હશે બિંદુ y યામ જો માઈનસ હોય તો નીચેની સાઈડ હશે અને y યામ જો 0 હોય તો ત્યાં જ હોય રાઈટ પણ અહીંયા આપણને આપેલું છે y યામ માઈનસ તો y યામ છે માઈનસ તો -1 હવે -1 ની લાઈનમાં 3 જોઈએ તો એ બિંદુ ક્યાં મળે છે અહીંયા મળે છે રાઈટ અને એ બિંદુના યામ આપણે લખીએ તો 3 -1 તો હવે પરફેક્ટ રબ કરીને જોઈ લઈએ તો એ છે 3 -1 તો આ રીતે આપણને x યામ આપ્યા હોય y યામ આપ્યા હોય અને બિંદુઓનું નિરૂપણ કરવાનું કીધું હોય તો આ રીતે કરવાનું છે હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ નાનો એવો એક્ઝામ્પલ છે આની જોડે જોડે મને યાદ આવ્યો કે અમુક કિંમતો આપી હોય પર્ટિક્યુલર યામ પણ નથી આપેલા અથવા તો પર્ટિક્યુલર કોઈ બિંદુઓ પણ નથી આપેલા અથવા પોઈન્ટ પણ નથી આપેલા અને તમને બિંદુઓનું નિરૂપણ કરવાનું કીધું એ કેવો એક્ઝામ્પલ છે એ જોઈએ સપોઝ કે a બરાબર 1 b બરાબર -4 c બરાબર આપેલું છે 3 એન્ડ d બરાબર આપેલું છે 2 આ ABCD આપેલા છે કોઈ પોઈન્ટ નથી કોઈ યામ નથી ખાસ ધ્યાનમાં રાખજો આવો પ્રશ્ન પૂછાય તો હવે
આ આપેલું હોય તો AB અને CD નું નિરૂપણ કરો. બરાબર. હવે આ રીતનું આપેલું હોય તો પહેલા AB અને CD આ બંને શોધવા પડશે ને. A B C D ની કિંમતો ઉપરથી તો A અને B નું મલ્ટિપ્લિકેશન કરવાનું થાય અને C અને D નું મલ્ટિપ્લિકેશન કરવાનું થાય. તો AB નું મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થાય છે? AB મતલબ 1 અને 4 નું મલ્ટિપ્લિકેશન, સોરી -4 નું મલ્ટિપ્લિકેશન, અને CD તો 3 અને 2 નું મલ્ટિપ્લિકેશન. આ રીતનો યામ બનશે. તો x યામ છે શું થશે? -4 × 1 એટલે -4 થશે અને 3 × 2 મતલબ 6 થશે. હવે આ જે યામ મળ્યો એ યામ આપણે ગ્રાફમાં દર્શાવવાનો છે. તો અહીંયા x યામ છે -4 અને આપણે ક્યાં જઈશું? 6 સુધી. તો આ જે બિંદુ આપણને મળે છે, આ જે બિંદુ મળ્યું એ -4 અને 6 મળ્યું. મતલબ કે આ બિંદુનું નિરૂપણ અહીંયા થઈ ગયું. તો આ રીતના જ એક્ઝામ્પલ છે અને આવા હજુ બીજા ટ્રિકી એક્ઝામ્પલ્સ આપણે જોવાના જ છે. અહીંયા જો ના ખબર પડી હોય આજના એક્ઝામ્પલ્સમાં તો તમે ક્વેશ્ચન ફોર્મ ભરીને મોકલી શકો છો. તો આવતીકાલે ફરીથી તમારા ક્વેશ્ચન્સનું સોલ્યુશન થઈ જશે અને કાલે ફરીથી આપણે કોઈ બીજા કઠિન મુદ્દા ઉપર આ જ રીતે ચર્ચા કરીશું. ત્યાં સુધી મળીએ આવતીકાલે. બાય બાય.